ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક મળશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે। રાજ્યમાં કાયદો અને સુરક્ષા વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરાશે। રાજ્યમાં હાઈ એલર્ટ દરમિયાન પોલીસ વિભાગની કામગીરીની સમીક્ષા કરાશે। કૃષિ રાહત પેકેજ અંતર્ગત ખેડૂતોની મળેલી સહાય અરજી અંગે સમીક્ષા કરાશે। પીએમ મોદીની ડેડિયાપાડા મુલાકાતની તૈયારીઓની સમીક્ષા કરાશે। એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી સોનલ, આજે કેબિનેટની બેઠક મળવાની છે, કયા મુદ્દા પર ચર્ચા થવાની સંભાવના? જી, આજે કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે। મહત્વનું છે કે રાજ્યમાં કાયદો અને સુરક્ષા વ્યવસ્થાની જે સ્થિતિ છે તેના સંદર્ભે ખાસ ચર્ચા કરવામાં આવશે, કેમ કે દિલ્હી કાર બ્લાસ્ટ બાદ જે પ્રકારે દિલ્હી બોમ્બે હાઈ એલર્ટ પર છે તે જ પ્રકારે ગુજરાતમાં પણ હાઈ એલર્ટની સ્થિતિ આપવામાં આવી છે અને તે અંતર્ગત પોલીસની જે કામગીરી છે તેના સંદર્ભે પણ આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે, કેમ કે સમીક્ષા કરવામાં આવશે, કેમ કે જે પ્રકારે સમગ્ર જે રાજ્યના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ છે ત્યાં પણ નાકાબંધી કરી અને પોલીસ જે કડક ચેકિંગ કરી રહી છે તે તમામ જે કામગીરી છે તેની સમીક્ષા કરવામાં આવશે। આ ઉપરાંત કૃષિ રાહત પેકેજ જે ₹10,000 કરોડનું સરકાર તરફથી જાહેર કરાયું છે તે સંદર્ભમાં ખેડૂતોની અરજીઓ સહાય અરજી જે છે તે આવવાની ચાલુ છે, તે અંતર્ગત તે કામગીરી ક્યાં સુધી પહોંચી છે તેની પણ સમીક્ષા કરવામાં આવશે। આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બંને ગુજરાત આવી રહ્યા છે વધુ એક વખત, ત્યારે વડાપ્રધાનની ડેડિયાપાડાની મુલાકાત અને સાથે સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના મહેસાણા ખાતેના જે કાર્યક્રમો છે તે તારીખના તે તમામ કાર્યક્રમો સંદર્ભે આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। જી સોનલ, વિગત બદલ આપનો આભાર। તો આજે કેબિનેટની બેઠક મળવાની છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ બેઠક મળશે। વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે। રાજ્યમાં કાયદો અને સુરક્ષા વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે। તો રાજ્યમાં હાઈ એલર્ટ દરમિયાન પોલીસ વિભાગની કામગીરીની પણ સમીક્ષા કરાશે। સાથે સાથે કૃષિ રાહત પેકેજ અંતર્ગત ખેડૂતોને મળેલી સહાય અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવવાના છે, ડેડિયાપાડાની મુલાકાતે આવવાના છે, તેને લઈને પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે।